હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે ટોપિક જોઈશું નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક વિશે. ઓકે, તો આ ટોપિકમાંથી જે એક્ઝામ્પલ હોય છે થોડાક ટ્રિકી અને ટફ હોય છે. તો જોવા તમે ક્યાં ફસાતા હો છો એ તમને બતાવી દઈએ પહેલાં. તો આ ટાઈપની વસ્તુ તમે જોઈ હશે કે શરૂઆતની સાંદ્રતા સી છે, પછી 0 છે, પછી સંતુલનની સાંદ્રતા સી માઇનસ આલ્ફા લઈએ છીએ, સી આલ્ફા લઈએ છીએ. તો ઘણા બધા સ્ટુડન્ટના ક્વેશ્ચન હોય છે કે આવું સી આલ્ફા ક્યાંથી આવે છે, બરાબર. તો એ જ આપણે અહીંયા કન્સેપ્ટ ક્લિયર કરાવીશું. તો ધ્યાનથી લેક્ચર જુઓ, થિયરિટિકલ પોર્શન જોઈશું, પછી આપણે એક્ઝામ્પલ પણ જોઈશું, જેથી તમારા કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. તો સ્ટાર્ટ કરીએ આપણે નિર્બળ એસિડનું આયનીકરણ એનો ટોપિક. તો એમાં આપણે બે ટર્મ જોઈશું. એક છે આયનીકરણ અચળાંક અને બીજો છે વિયોજન અંશ. ઓકે, તો સૌથી પહેલાં જોઈએ નિર્બળ એસિડનું આયનીકરણ કેવી રીતે થાય. તો માનો કે આપણે એક એસિડ લઈએ છીએ HA કરીને. ઓકે, અને આ છે કેવું આપણું નિર્બળ એસિડ છે. ઓકે, આયનીકરણ કરવા માટે શું જોઈશે? તો H2O સાથે પ્રક્રિયા થાય ત્યારે એનું આયનીકરણ થાય. ઓકે, એ તમને ખ્યાલ છે. તો શું બનશે? એમાંથી બનશે શું? H3O પ્લસ. ઓકે, H3O પ્લસ બનશે અને શું બનશે? A માઇનસ બનશે. ક્લિયર? અહીંયા બુકમાં એક્સ લખેલો હોય કે તો એક્સ રાખી દેવાનો. એ પણ હોઈ શકે, અમુક બુકમાં એ હોય છે. ચલો આપણે એક્સ રાખી દઈએ તો બનશે શું? એક્સ માઇનસ. ચલો ક્લિયર? તો HX એસિડ H2O સાથે પ્રક્રિયા કરીને બે સ્પીસી આપે છે, H3O પ્લસ અને X માઇનસ. ઓકે, તો આનો આપણે આયનીકરણ અચળાંક કેવી રીતે લખી શકીએ? તો આયનીકરણ અચળાંકને લખાય Ka વડે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો H3O પ્લસની સાંદ્રતા, H3O પ્લસની સાંદ્રતા પછી X માઇનસની સાંદ્રતા અપોન HXની સાંદ્રતા કોણ આવશે? HXની સાંદ્રતા. ચલો આટલી વસ્તુ તમને ખ્યાલ છે. તો આ શું થઈ ગયું? આયનીકરણ અચળાંક કોનો થઈ ગયો? નિર્બળ એસિડનો. ચલો સરસ. હવે આપણે જોવાનું છે ટર્મ વિયોજન અંશ. શું જોવાનું છે? વિયોજન અંશ. તો આ તો આપણે તમને સમજાવવા માટે હતું, તો આને નીકાળી દઈએ છીએ. વિયોજન અંશ. ચલો, તો કોઈ જગ્યાએ જોવા નહીં મળે વિયોજન અંશ શું છે, ધ્યાન આપો. વિયોજન અંશ એટલે શું? તો એક મોલ પ્રક્રિયક માંથી વિયોજન પામતા મોલની સંખ્યા. આટલી વસ્તુ લખી દો. શું આવશે? એક મોલ પ્રક્રિયક માંથી વિયોજન પામતા મોલની સંખ્યા. ચલો સરસ. જેને શું કહેવાય? વિયોજન અંશ કહેવાય. અને વિયોજન અંશને કયાથી દર્શાવાય? તો વિયોજન અંશને દર્શાવાય છે આલ્ફા વડે. ઓકે, વિયોજન અંશ છે આલ્ફા. ઓકે, વિયોજન અંશની વેલ્યુ કેટલી હોય? તો વિયોજન અંશની વેલ્યુ હશે 0 થી 1 સુધીની. કેટલી હશે? 0 થી 1ની વચ્ચે હશે. કોણ? આલ્ફાની વેલ્યુ. તો આલ્ફા બરાબર કેટલા હોય? 0 થી 1. ભાઈ 0 થી 1 જ હોય ને. એકચ્યુઅલમાં શું છે? એક મોલ પ્રક્રિયકમાંથી વિયોજન પામતા મોલની સંખ્યા. એક મોલ પ્રક્રિયક હોય એમાંથી કેટલા વિયોજન થાય એના શું કહેવાય? વિયોજન અંશ કહેવાય. તો એક મોલમાંથી કેટલા વિયોજન થઈ શકે? 0 થી 1 જ થઈ શકે, 2 તો ના થઈ શકે એક મોલમાંથી. ઓકે, મતલબ આલ્ફાની વેલ્યુ ક્યાં રમતી હશે? 0 થી 1ની વચ્ચે રમતી હશે. ઓકે, તો ધારો કે આલ્ફાની વેલ્યુ 0.6 છે. ધારો કે આલ્ફાની વેલ્યુ 0.6 છે. એનો મતલબ શું થઈ ગયો? એક મોલ પ્રક્રિયક હશે એમાંથી 0.6 મોલ પ્રક્રિયકનું વિયોજન થયું હશે. વિયોજન થવું મતલબ એના આયનોમાં રૂપાંતરિત થઈ જવું. ચલો વેરી ગુડ. તો આ જ પ્રક્રિયાની અંદર ઓકે આપણે માની લઈએ કે HX કેટલા હતા? 1 મોલ હતા. ઓકે, કેટલા હતા HX? 1 મોલ હતા. અને એનું વિયોજન થશે અને એના માટે આપણને મળે છે આલ્ફા 0.6. ઓકે, તો એના માટે આપણે લખી શકીએ. જુઓ ધીરે ધીરે બતાવીએ, પછી આપણે સી ઉપર જઈશું. ઓકે, ધીરે ધીરે કરીએ. ચલો, તો ઉપરની પ્રક્રિયા માટે જ આપણે શું ધારી દઈએ છીએ કે શરૂઆતની સાંદ્રતા 1 મોલર છે. ની સાંદ્રતા, ચલો મોલ લઈ લઈએ. શરૂઆતના મોલ કેટલા છે? 1 મોલ છે. 1 મોલ છે. અને વિયોજન અંશ આપણને કેટલો આપી દીધો છે? આલ્ફા 0.6 આપી દીધો છે.
ઓકે, તો હવે ઉપરની પ્રક્રિયા માટે લખીએ આપણે શરૂઆતની સાંદ્રતા. ધીરે ધીરે ખ્યાલ આવશે. શરૂઆતની સાંદ્રતા HX કેટલી છે? શરૂઆતના મોલ કેટલા છે? 1 મોલ. ઓકે, ચલો શરૂઆતના મોલ લખી દઈએ. સાંદ્રતા રાખો. ચલો શરૂઆતની સાંદ્રતા તો કેટલી આવશે? 1 મોલ. મોલ કરીએ ભેગું થઈ જશે નહીં તો શરૂઆતના મોલ. ચલો 1 મોલ થઈ ગયા. વેરી ગુડ. H3O પ્લસ કેટલા છે શરૂઆતમાં? ના હોય. આ 1 મોલ હોય. શરૂઆતમાં H3O પ્લસ કેવા હોય? 0 0. અને X પણ કેટલા હશે? 0 હશે. આ સમીકરણ ફરીથી અહીંયા લખીને તમે કરજો. ઓકે, હવે જોઈએ આપણે સંતુલને મોલ કેટલા થશે. તો સંતુલને મોલ કેટલા થાય? તો 1 મોલ હતા અને વિયોજન અંશ કેટલો આપે છે? 0.6. વિયોજન અંશ એટલે શું? 1 મોલ પ્રગથી વિયોજન પામતા મોલની સંખ્યા. તો 1 મોલમાંથી 0.6 જાય એટલા શું હશે? સંતુલને હશે. ઓકે, તો 1 મોલમાંથી 0.6 જતા રહેશે કારણ કે એ શું છે? વિયોજન થઈ ગયા છે. તો બાકી કેટલા રહે? 1 માઇનસ 0.6. કોણ? પ્રક્રિયક. તો નિપજ કેટલી મળે? કેટલા વિયોજન થાય એટલી શું મળે? નિપજ મળે. ઓકે, આયનો કેટલા મળે? જેટલા વિયોજન થાય. તો એ કેટલા છે? 0.6 0.6. પડી ખ્યાલ? તો આ છે શું? મોલની સંખ્યા. આપણે હવે સાંદ્રતા શોધવી હોય તો શોધી શકીએ. તો સંતુલને સાંદ્રતા કેટલી થશે? સંતુલને સાંદ્રતા કેટલી થાય? 1 માઇનસ 0.6 એટલે 0.4 પ્રતિ લિટર. દાખલા તરીકે 1 લીટરની વાત તો શું હશે? બાય V કરી દઈએ. અહીંયા કેટલા આવશે? 0.6 બાય V. અહીંયા કેટલા આવશે? 0.6 બાય V ફોર સાંદ્રતા. V ફોર લીટર. મોલ પ્રતિ લીટર એટલે સાંદ્રતા. તો હવે તમારો થોડોક કન્સેપ્ટ ક્લિયર થતો હશે. ઓકે, પછી આ વેલ્યુઝ આપણે આમાં મૂકી દઈએ તો આપણને આન્સર મળી જાય. પણ અત્યારે મારો સમજાવવાનો મતલબ શું છે? શું સમજાવવા માગું છું? આ સ્ટેપ કેવી રીતે મૂકવું એ. ઓકે, ધીરે ધીરે આપણે થોડુંક એડવાન્સ જઈશું. નોટ ડાઉન કરી દો. ક્લિયર? તો એક એક્ઝામ્પલ લઈએ PCl5 વાળું. ચલો PCl5 વાળું સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ. PCl5 gaseous it gives PCl3 gaseous plus Cl2 gaseous. ઓકે, ચલો તો આ રકમ માટે આપણને આપી દીધું છે શરૂઆતની સાંદ્રતા. દાખલા તરીકે આપી દીધી છે શરૂઆતની સાંદ્રતા એટલે કે PCl5ની સાંદ્રતા આપી છે દાખલા તરીકે 1 મોલર. 1 મોલર. ઓકે, વિયોજન અંશ આપણને આપ્યો છે આલ્ફા બરાબર 0.4. ઓકે, તો જાતે કરીને જોઈએ. ચલો ફટાફટ કરી દઈએ. તો શરૂઆતની સાંદ્રતા અહીંયા આવશે. અહીંયા આવશે સંતુલને સાંદ્રતા. ઓકે, વેરી ગુડ. તો શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 1 મોલર. તો અહીંયા શું લખીશ? 1 મોલર. અહીંયા કેટલા આવશે? 0 0. ઓકે, આલ્ફા કેટલો છે? 0.4. મતલબ 1 મોલમાંથી 0.4 શું થશે? વિયોજિત થશે. તો આ કેટલા વધશે? 1 માઇનસ 0.4. તો કેટલા આવશે? અહીંયા કેટલા વધશે? 0.4. 0.4 બનશે. ઓકે, નિપજ આટલી બનશે. ક્લિયર? તો આ રીતે આપણે લખી શકીએ. ખ્યાલ આવી રહ્યો છે? નેક્સ્ટ જોઈએ આપણે ફટાફટ. જો PCl5ની સાંદ્રતા કેટલી આપી હોય? 2 મોલર આપી હોય તો સ્ટેપ કેવું આવે? જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, PCl5ની સાંદ્રતા 2 મોલર આપી હોય તો શું થશે? તો લખીએ આપણે શરૂઆતની સાંદ્રતા 2 મોલર. તો એ વખતે તો અહીંયા કશું બન્યું ના હોય. શરૂઆતમાં 0 0. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા જુઓ. સંતુલને સાંદ્રતા કેટલી આવશે? તો સંતુલને સાંદ્રતા આવશે 2 માઇનસ આલ્ફા. ના. ઓકે, આ રીતે ના લખાય. ચલો તો શું લખીશું અહીંયા આપણે? તો સંતુલને સાંદ્રતા આપણે લખીશું. જો 1 મોલ માટે કેટલી હતી? આલ્ફા હતી. કેટલા મોલ માટે આલ્ફા છે? 1 મોલ માટે છે. ઓકે, તો 2 મોલ માટે કેટલા થાય? 2 આલ્ફા. ઓકે, 1 મોલ માટે આલ્ફાની વેલ્યુ કેટલી છે? આલ્ફા છે. 2 મોલ માટે કેટલી થાય? 2 આલ્ફા થાય. ઓકે, તો શું આવશે? -2 આલ્ફા વિયોજન થશે. કેટલામાંથી? 2 માંથી. તો શું આવશે? 2 માઇનસ 2 આલ્ફા. ઓકે, આટલું વિયોજન થયો તો બને પણ કેટલો? 2 આલ્ફા. ક્લિયર? ઓકે, તો આના માટે હવે આપણે વિયોજન અંશ
વિયોજન અચળાંક કે શોધવો હોય તો કેટલો થાય? 2 આલ્ફા અપોન 2 કોમન 1 માઇનસ આલ્ફા. ઓકે, 2 ઉપરથી ઉડી જશે એક, તો ઉપર શું વધશે? 2 આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે. નોટ ડાઉન કરો ફટાફટ. ઓકે, તો જ્યારે 2 મોલ હોય ત્યારે આ સ્ટેપ મૂકવાનું. એક માટે શું છે? 1 મોલ માટે આલ્ફા હોય તો 2 મોલ માટે કેટલો વિયોજન થાય? 2 આલ્ફા, 2 માઇનસ 2 આલ્ફા. ક્લિયર? હવે તમને સી વાળી વસ્તુ આવડશે. ચલો 5 આલ્ફા હોય તો શું થશે? એટલે કે આલ્ફાની વેલ્યુ નહીં પણ સાંદ્રતા કેટલી આપી હોય? 5 મોલર, તો શું થાય? ઓકે, તો જુઓ શરૂઆતની સાંદ્રતા આપણે કેટલી લખીશું? શરૂઆતની સાંદ્રતા આપણે લખીશું 5 મોલર. એમાંથી આ કેટલા છે? 0 0 છે. ઓકે, તો સંતુલને સાંદ્રતા કેટલી થાય? સંતુલને સાંદ્રતા કેટલી થાય? 1 મોલ માટે આલ્ફા કેટલો છે? 0.4. ઓકે, આલ્ફા છે. 1 મોલ માટે આલ્ફાની વેલ્યુ આલ્ફા છે. તો 5 માટે કેટલી હોય? 5 આલ્ફા હોય તો 5 આલ્ફા આમાંથી માઇનસ થાય. ઓકે, એટલી આની સાંદ્રતા વધશે. તો આમાંથી 5 આલ્ફા વપરાઈ ગયા તો બને કેટલા? 5 આલ્ફા. ઓકે, તો સાંદ્રતા એટલે કે વિયોજન અચળાંક જે રહ્યો એ કેટલો આવશે? કે ઇઝ ઇક્વલ ટુ 5 આલ્ફા ઇન્ટુ 5 આલ્ફા, 5 કોમન 1 માઇનસ આલ્ફા. ઓકે, 5 5 કેન્સલ, 5 આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે. ફટાફટ નોટ ડાઉન કરો. ઓકે, હવે એકદમ મજા આવી ગઈ હશે, ગેમ જેવું લાગવા લાગ્યું છે. ચલો, હવે ધારો કે સાંદ્રતાની વેલ્યુ આપણને આપી દીધી છે સી મોલર. કેટલી આપી દીધી છે? સી મોલર. જાતે ટ્રાય કરો. ચલો, સાંદ્રતા આપી છે સી મોલર. ઓકે, સી સાંદ્રતા છે તો શરૂઆતની સાંદ્રતા થશે સી. આ 0 હશે, આ પણ 0 હશે. 1 મોલ માટે આલ્ફાની વેલ્યુ કેટલી? આલ્ફા. તો સી મોલ માટે આલ્ફાની વેલ્યુ કેટલી? સી આલ્ફા. તો સી આલ્ફા શું થશે? માઇનસ થશે. શામાંથી? સીમાંથી. ઓકે, આ હતી ઓરિજિનલ. વિયોજન અંશ પરથી આપણને ખબર પડ્યો આટલો વિયોજન થશે. 1 મોલમાંથી આલ્ફા વિયોજન થાય તો સી મોલમાંથી કેટલો થાય? સી આલ્ફા થાય. તો જેટલો વિયોજન થાય એટલો તો બને સામે, તો અહીંયા શું આવશે? સી આલ્ફા. સી આલ્ફા. પડી ખબર? હવે આ ક્યાંથી આવ્યું? ઓકે, ક્લિયર થવું જોઈએ. તો કે એની વેલ્યુ કેટલી થશે? સી આલ્ફા ઇન્ટુ સી આલ્ફા અપોન સી કોમન 1 માઇનસ આલ્ફા. સી કેન્સલ થઈ જશે. સી આલ્ફા સ્ક્વેર એન્ડ 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે એ. ઓકે, સી ઉડી જશે. સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે એ. ઇન ધ કેસ ઓફ સાંદ્રતા જો સી હોય તોની વાત છે. ઓકે, ચલો, હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખો. આલ્ફાની વેલ્યુ કેટલી કીધી આપણે? 0 થી 1. ઓકે, ચલો, તો આલ્ફાની વેલ્યુ 0 થી 1 છે, મતલબ કે આલ્ફા કેવો હોય છે? નાનો હોય છે. 1 ના જેટલો જ હોય છે. મતલબ આ સ્ટેપને આપણે શું કરી શકીએ? અવગણી શકીએ. અવગણી શકાય. કારણ કે આલ્ફા ખૂબ જ નાનો હોવાથી આપણે એને અવગણી દઈએ તો કે એ બરાબર શું થઈ જાય? તો કે એ બરાબર થઈ જાય સી આલ્ફા સ્ક્વેર. ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, સી આલ્ફા સ્ક્વેર. ઓકે, તો એક્ઝામ્પલની અંદર આપણે અહીંયાની નીચેની જે વસ્તુ છે એને સીધી શું કરી દઈશું? ડિલીટ કરી દઈશું, અવગણી દઈશું. કે બરાબર સી આલ્ફા સ્ક્વેર પરથી જ આપણે વેલ્યુ શોધીશું. ચલો, તો અહીંયા આપણે આલ્ફાને કરતા બનાવવો હોય તો શું થાય? આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે બાય સી. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે બાય સી. નોટ ડાઉન કરો ઇક્વેશન, જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે એ બાય સી. ઓકે, ચાલો, નોટ ડાઉન કરી દો. હવે આપણે એક્ઝામ્પલ જોઈ લઈશું. ક્લિયર?
આલ્ફાની વેલ્યુ કેટલી હશે? 0 થી 1 ની વચ્ચે. નાની હોવાથી આપણે 1 માઇનસ આલ્ફાને શું કરીશું? અવગણી દઈશું. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 1 મોલમાંથી આલ્ફાની વેલ્યુ કઈ છે? 1 મોલ પ્રમાણે છે. ઓકે, વિયોજન પામતા મોલની સંખ્યા. તો પહેલું એક્ઝામ્પલ જોઈશું આપણે. ચલો, 7.18. ઓકે, થોડી પ્રેક્ટિસ જાતે પણ કરી લેજો. બધા જ એક્ઝામ્પલ કરાવી શકીએ એટલી આપણી અહીંયા પ્લેટફોર્મ નથી. ચલો, 7.18. HF નો આયનીકરણ અચળાંક આપણને આપ્યો છે. HF નો આયનીકરણ અચળાંક આપ્યો છે 3.2 × 10⁻⁴ છે. HF નો તેના 0.02 મોલર દ્રાવણમાં વિયોજન અંશ ગણો. વિયોજન અંશનો મતલબ શું થાય? આલ્ફા ગણવાનું કીધું છે. કેટલા દ્રાવણમાં? 0.02 મોલર દ્રાવણમાં. દ્રાવણમાં હાજર બધી જ સ્પીસીસ એટલે કે H3O+ ની સાંદ્રતા, F- અને HF ની પણ સાંદ્રતા આપણે શોધવાની છે. સાંદ્રતા અને pH ગણો. pH પણ છેલ્લે ગણવાની છે. ચલો, વેરી ગુડ. તો શું કરીશું આપણે? ઓકે, તો સૌથી પહેલાં તો એસિડ કયો આપ્યો છે આપણને? HF. ઓકે, ધ્યાન આપો. HCl નહીં આપો કોઈ દિવસ. કેમ? આયનીકરણ અચળાંક કોનો હોય? નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો જ હોય. ઓકે, પ્રબળનો ના હોય. કેમ ના હોય? જુઓ, પ્રબળ એસિડ હોય HCl તો એ શું બનાવશે? H+ અને Cl- બનાવશે. આપણે આયનીકરણમાં જોઈ ગયા કે HCl જે પ્રબળ હોય એનું શું થાય? 100% આયનીકરણ થાય. શું થાય? 100% આયનીકરણ થાય. ઓકે, મતલબ શું થશે? HCl શરૂઆતની સાંદ્રતા 1 મોલર હોય, આ 0 હોય, આ 0 હોય. સંતુલનની સાંદ્રતા આ કેટલું થઈ જાય? 0 થઈ જાય, કારણ કે 100% આયોનાઇઝેશન થયું છે. તો આ પણ 1 બનશે ને આ પણ શું બનશે? 1 બનશે. ખ્યાલ આવ્યો? ક્યારે? પ્રબળ એસિડની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે, અથવા પ્રબળ બેઝની વાત કરતા હોઈએ, 100% આયનીકરણ થાય અને એ વખતે પ્રક્રિયા પાછી ના આવે. કેવી પ્રક્રિયા હોય? અપ્રતિવર્તી હોય. કેમ પાછી ના આવે? પૂરેપૂરો બની ગયો. હવે સંતુલન સ્થપાય નહીં. સંતુલન જ ના હોય આ કેસમાં. ઓકે, છતાં પણ માની લઈએ સંતુલન છે, તો K શોધવા જઈએ તો આ બંને ઉપર આવે સાંદ્રતા, આ 0 નીચે. બરાબર? મતલબ કે કોઈ જગ્યાએ આપણને K ની વેલ્યુ મળવાની સંભાવના નથી. ઓકે, સંતુલન જ નહીં હોતું. બરાબર? એટલે આ સ્ટેપ કરવાની કોઈ જરૂર નથી. ક્યારે? પ્રબળ એસિડ અથવા બેઝની વાત હોય ત્યારે. તો HF કેવો છે? નિર્બળ છે. તો HF નો આયનીકરણ અચળાંક આપ્યો છે તો કેટલો છે? 3.2 × 10⁻⁴. તો જોઈએ આપણે કે A ની વેલ્યુ કેટલી છે? 3.2 × 10⁻⁴. સાંદ્રતા કેટલી આપી છે? C બરાબર 0.02 મોલર શરૂઆતની સાંદ્રતા. ઓકે, તો સૌથી પહેલા ઇક્વેશન મૂકીશું. HF = શું થશે? આયનીકરણ થશે એનું, એટલે કે પાણી હોય તો H3O+ બનશે વત્તા F- બનશે. ઓકે, કોની સાંદ્રતા શોધવાની? H3O, F- અને HF ની. H2O ની તો શોધવાની જ ના હોય. ચલો, વેરી ગુડ. તો હવે શું થશે? સ્ટેપ. શરૂઆતની સાંદ્રતા. શરૂઆતની સાંદ્રતા કેટલી છે? તો આપી જ છે આપણને. કેટલી? 0.02 મોલર. તો અહીંયા કેટલા આવશે? 0.02 મોલર. ખાસ ધ્યાન આપો. આ તો 0 થઈ જશે. આ પણ કેવા હશે? 0 0. સંતુલનની સાંદ્રતા કેટલી થશે? તો વિયોજન અંશની વેલ્યુ નહીં આપી, પણ આપણે ધારી દઈએ કે વિયોજન અંશ કેટલો છે? આલ્ફા છે. ઓકે, કેવો છે વિયોજન અંશ? આલ્ફા છે. આલ્ફા હોય તો એ કોના માટે હોય? 1 મોલ માટે હોય. આલ્ફા કોના માટે હોય? 1 મોલ માટે હોય. અહીંયા કેટલા મોલ છે? 0.02 મોલ.
તો 0.02 માટે કેટલા હોય નોટ કરો. 1 મોલ માટે શું હોય? આલ્ફા હોય. 0.02 માટે કેટલો હોય? તો 0.02 ઇન્ટુ આલ્ફા. ઓકે, તો આગળ આપણે શીખી ગયા એ પ્રમાણે અહીંયા શું આવશે? 0.02 ઇન્ટુ આલ્ફા. અને આ કેટલી વેલ્યુ છે? 0.02. ક્લિયર? તો આ કેટલા બનશે? જેટલા વપરાયા હોય એટલા બને, એટલે કે 0.02 આલ્ફા 0.02 આલ્ફા બને. ક્લિયર? હવે આપણે શું મૂકીશું? આયનીકરણ અચળાંક k ની વેલ્યુ. તો k બરાબર શું આવશે? આ સાંદ્રતા ભાગ્યા આ સાંદ્રતા, એટલે કે 0.02 આલ્ફા ઇન્ટુ 0.02 આલ્ફા અપોન આ વેલ્યુ મૂકો 0.02 કોમન 1 માઇનસ આલ્ફા. ખ્યાલ આવી રહ્યો છે? થોડુંક સ્પીડલી કરી દીધું કામ. 0.02 કેન્સલ થઈ જાય તો ઉપર શું વધશે? 0.02 આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે. હવે આપણે શું કીધું હતું? આ વેલ્યુને શું કરી દેવાની? અવગણી દેવાની, કારણ કે આલ્ફા કેવો છે? ખૂબ જ નાનો હોવાથી 1 માઇનસ આલ્ફાને શું કરીશું? અવગણતા. તો આપણને કઈ વેલ્યુ મળશે? કે એ ઇઝ ઇક્વલ ટુ 0.02 આલ્ફા સ્ક્વેર. ઓકે, ચલો તો એની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. તો કે એ બરાબર કેટલા છે? આપી દીધા છે આપણને 3.2. 3.2 ઇન્ટુ 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ 0.02 આલ્ફા સ્ક્વેર. ઓકે, તો આલ્ફા સ્ક્વેરના આપણે કરતા બનાવીએ તો આન્સર આવશે 0.3 10⁻⁴ અપોન 0.02. ઓકે, જો આપણે એનું સોલ્યુશન લાવીએ તો આન્સર આવે છે 1.6 ઇન્ટુ 10⁻⁴. ઓકે, સોરી -2. ઓકે, 4 આલ્ફા સ્ક્વેર બરાબર. તો આલ્ફા બરાબર શું થશે? તો આલ્ફા બરાબર આનું સોલ્યુશન આવશે 0.12. જાતે ટ્રાય કરજો, જવાબ આવી જશે. બરાબર, કેટલો આવશે? 0.12 આન્સર આવી જશે. વેરી ગુડ. તો શું કર્યું આપણે? ખ્યાલ આવી ગયો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કયું છે? આ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. બરાબર, જેને આપણે 4-5 એક્ઝામ્પલથી સમજાવ્યું, જેથી કરી તમારે ગોખવું ના પડે. ઓકે, તો આપણને આલ્ફા મળી ગયો છે હવે. ઓકે, તો આલ્ફા પરથી આપણે દરેકની સાંદ્રતા શોધી શકીએ. ઓકે, કેવી રીતે શોધી શકીએ? તો પોઈન્ટ H3O+ ની સાંદ્રતા કેટલી છે? આટલી. F- ની કેટલી છે? એટલી. તો જો શોધી નાખીએ તો H3O+ ઇઝ ઇક્વલ ટુ શું છે? 0.02 આલ્ફા. એટલે 0.02 ઇન્ટુ 0.12 કરો, જવાબ આવી જશે. F- ની સાંદ્રતા કેટલી છે? 0.02 આલ્ફા. 0.02 ઇન્ટુ 0.12 આન્સર આવી જશે. ઓકે, નેક્સ્ટ છે HF ની સાંદ્રતા શોધવાની છે. કેટલી છે? 0.02 માઇનસ 0. એટલે 0.02 કોમન 1 માઇનસ આલ્ફા. ઓકે, આલ્ફા કેટલો આવ્યો? 0.12. 0.02 1 માઇનસ 0.12. ઓકે, જે જવાબ આવે એનો આન્સર આવી જશે. ચલો આન્સર લખી જ દઈએ. 2.4 ઇન્ટુ 10⁻³ મોલર. સેમ 2.4 ઇન્ટુ 10⁻³ મોલર. અને એફ આવશે 17.6 ઇન્ટુ 10⁻³ મોલર. ચલો નોટ ડાઉન કરી દો ફટાફટ. તો સાંદ્રતા તો આપણે શોધી નાખી, પણ હવે શું શોધવાનું છે? પીએચ. તો પીએચ પણ શોધી નાખી. તો પીએચ કઈ રીતે શોધાય? તો પીએચ ઇઝ ઇક્વલ ટુ -log10 H3O+ થાય. -log10 H3O+ ની સાંદ્રતા આપણે શોધી. કેટલી છે? 2.4 ઇન્ટુ 10⁻³. તો 2.4 ઇન્ટુ 10⁻³ માઇનસ આવશે કોમન log 2.4 વત્તા log 10⁻³. આ સ્ટેપમાં ખબર ના પડતી હોય તો log એન્ટી-logનો વિડીયો ફર્સ્ટ કમેન્ટ અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, જોઈ શકો છો તમે. તો -2.4 નો log થશે 0.3802 અને માઇનસ આગળ આવી જાય, સીધી ઘાત છે તો માઇનસ આગળ આવી જશે. તો આન્સર આવશે આનો 2.62 pH. ચલો
ક્લિયર? તો ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ, એકદમ ઇઝી છે. તો 7.19 જોઈશું. 0.1 એક બેઝિક એસિડ આપેલો છે, એટલે કે એક બેઝિક એસિડ એટલે કે HCl, HF એ ટાઈપનો. ઓકે, ચલો. તો 7.19માં છે 0.1 મોલર એક બેઝિક એસિડની pH 4.50 છે. જુઓ, આગળના દાખલામાં શું કર્યું આપણે? pH શોધી. અહીંયા શું કર્યું? પહેલેથી pH આપી છે. સ્પીસીસની સાંદ્રતા H+, A-, HAની સાંદ્રતા ગણો, સંતુલને ગણો, બરાબર? એવું છે. કે અને પીકે ના વેલ્યુ પણ ગણવાના છે. કે અને પીકે ના મૂલ્યો ગણો, બરાબર? તો સૌથી પહેલાં તો ધ્યાન આપો, આપણને H શું આપ્યો છે? એક બેઝિક એસિડ આપ્યો છે, એટલે કે HA આપણને આપ્યો છે. ઓકે, તો સૌથી પહેલાં એનું ઇક્વેશન બનાવી દો. તો HA બરાબર શું થશે? H+ અને A- થાય, બરાબર? શું વસ્તુ આપી છે? pH આપી છે. ઓકે, ખાલી pH આપી છે. સાંદ્રતા આપણને આપી છે નહીં, પણ શરૂઆતની સાંદ્રતા આપી છે કેટલી? 0.1 મોલર. ઓકે, મતલબ શું શું વસ્તુ આપી છે? pH બરાબર 4.50 આપ્યો છે, અને શરૂઆતની સાંદ્રતા C લઈ લઈએ આપણે, એટલે કે HAની સાંદ્રતા શરૂઆતની કેટલી આપી છે? 0.1 મોલર. તો અહીંયા લખીએ આપણે 0.1 મોલર. આ 0 છે, આ 0 છે. ઓકે, શરૂઆતની સાંદ્રતા એવું અહીંયા લખવાનું. જો વચ્ચેનું સ્ટેપ આપણે લખ્યું નથી, જેની કોઈ જરૂર છે નહીં. ઓકે, વપરાશ સમજી લેવાનો. માઇનસ પછી જે લખેલો હોય શું હોય? વપરાશ હોય. ઓકે, મતલબ નીચેની કોઈ વસ્તુ આપણી જોડે છે નહીં, આલ્ફા પણ આપ્યો નથી, તો આપણે H+ શોધી શકીએ? વિચારો, બિલકુલ શોધી શકીએ. pH પરથી H+ મળી જાય, મળી જાય. તો pH = -log10 H+ થાય. ઓકે, pH કેટલા છે? 4.50 -log10 શું છે? H+. H+ શોધવા હોય તો બે ટેકનિક છે. ઓકે, બે ટેકનિક છે. તો H+ = કઈ રીતે શોધી શકો? આનો એન્ટીલોગ શોધી નાખવાનો. ઓકે, તો H+ = એન્ટીલોગ ઓફ 4.50, તો જવાબ આવશે. અથવા શું કરી શકાય? તો ધ્યાનથી જુઓ. અથવા આપણે કરી શકીએ H+ ની સાંદ્રતા = જે 4.50 છે એ થઈ જશે કેટલા? 10 - 4.50. ઓકે, જોઈ લઈએ. 10 - 4.50 કરવાના સીધા જ, જો એન્ટીલોગ ના શોધવો હોય તો. પણ બેસ્ટ વસ્તુ છે એન્ટીલોગ, કારણ કે દરેક વખતે આ ઇઝી હોતું નથી. ચલો, અહીંયા ઇઝી છે. તો આના બે ટુકડા આપણે પાડી શકીએ. 10 કેટલી ઘાત? 5 ઘાત. ઓકે, 10 - 5 ઓકે, ઇન્ટુ 10 + 0.5 લખાય. આ બંનેનો સરવાળો કરો તો શું થાય? 10 - 4.50 થઈ જાય. મતલબ આપણે કોઈ જ ફેરફાર કર્યો નથી. વેરી ગુડ. 10 - 5 ઇન્ટુ 10 = 1/2 થાય. ઓકે, બિલકુલ થાય. તો H+ ની સાંદ્રતા કેટલી આવશે? 10 = 1/2 નો મતલબ શું થાય? 10નું વર્ગમૂળ થાય, √10. તો કેલ્સીમાં તમે વર્ગમૂળ શોધી શકો. તો √10 કેટલા આવે છે? 3.16. તો 3.16 આવશે 10નું વર્ગમૂળ ઇન્ટુ 10 - 5 તો આ છે જ. તો H+ ની સાંદ્રતા આપણને આ રીતે મળી ગઈ. ફરીથી શું કર્યું આપણે? આના બે ટુકડા કરી દીધા. 0.5 એટલે 1/2 થાય, 1/2 એટલે વર્ગમૂળ, વર્ગમૂળથી આ વેલ્યુ આવશે 10 - 5 અહીંયા અવેલેબલ છે જ. ઓકે, તો H+ ની સાંદ્રતા આપણને મળી ગઈ છે. તો H+ ની સાંદ્રતા અહીંયા આપણે મૂકી શકીએ. ઓકે,
બિલકુલ મૂકી શકીએ, તો મૂકી દો 3.16 ઇન્ટુ 10⁵ ઓકે, જેટલા h પ્લસ છે એટલા શું બનશે, a માઇનસ બનશે, કારણ કે બંનેની આગળ કોઈ સહગુણક નથી, તો શું આવશે 3.16 ઇન્ટુ 10⁵ થોડાક રિવર્સ આવ્યા છીએ આપણે. ઓકે, મતલબ આપણા માટે હવે આ શું થઈ ગયો, આલ્ફા જેવો થઈ ગયો, તો અહીંયા શું આવશે 0.1 માઇનસ 3.16 ઇન્ટુ 10⁵. આ શું છે, શરૂઆતની સાંદ્રતા છે, આ શું છે, સંતુલન એ સાંદ્રતા છે. સૌથી પહેલા આ શોધીશું, પછી અહીંયા આવીશું. ચલો, 0.1 માંથી 10⁻5 એટલે બહુ જ નાની વેલ્યુ થાય, બરાબર. મતલબ આને આપણે શું કરી દઈએ, અવગણી શકીએ. ઓકે, તો કે બરાબર કેટલા આવશે જોઈ લો. કે બરાબર વેલ્યુ આવશે ઉપરની વેલ્યુ 3.16 ઇન્ટુ 10⁻5 ઇન્ટુ 3.16 ઇન્ટુ 10⁻5 અપોન 0.1. આને આપણે અવગણી દઈશું. ઓકે, હવે ધ્યાન આપો, આ શું છે એકચ્યુઅલમાં 3.16 ઇન્ટુ 10⁻5 નો વર્ગ જ છે, 2 વાર છે વેલ્યુ, તો એનો વર્ગ કેટલો થાય, 3.16 ઇન્ટુ 10⁻5 નો વર્ગ કેટલો થાય, તો એક તો 10, બરાબર છે. આનું વર્ગમૂળ નીકાળ્યું એટલે કેટલા આવી જશે 10. ચલો, તો એના આપણે લઈ લઈએ, કેટલી વેલ્યુ આવશે, તો 10 ઇન્ટુ 10⁻10. ઓકે, જો આ કોનું વર્ગમૂળ હતું, 10નું હતું કે નહીં. ઓકે, તો 3.16 ઇન્ટુ 3.16 કરો ફરીથી, તો 10 આવશે, 10⁻10 આવશે, નીચે છે 0.1, 0.1 ઉપર જશે તો 10 થઈ જશે. ઓકે, 10 ઇન્ટુ 10, 10નો વર્ગ થઈ જાય, ઇન્ટુ 10⁻10, 10⁻8. કે એની વેલ્યુ આવી ગઈ કેટલી, 10⁻8. ક્લિયર, વેરી ગુડ. તો હવે શું શોધવાનું છે, પી કે. ઓકે, પી કે, તો પી કે બરાબર શું થાય, પી કે એ બરાબર થાય -log કે, એટલે કે -log 10⁻8. માઇનસ આગળ આવી જાય તો જવાબ આવશે કેટલો, +8. કોનો, પી કે એ બરાબર +8. ક્લિયર, જોઈ લઈએ દેખાય છે કે, વેરી ગુડ. તો અગેન જુઓ, એક્ઝામ્પલમાં સૌથી પહેલા આપણને આપ્યું હતું પીએચ ની વેલ્યુ આપી હતી, તો પીએચ પરથી આપણે H+ શોધી શકીશું. એન્ટી લોગ શોધવો વધારે ઇઝી છે આ વસ્તુ કર્યા કરતાં, દરેક વખતે ઇઝીલી નહીં મળી જાય. H+ મળી ગયા તો ઇક્વેશનમાં આપણે અહીંયા લખી શકીએ H+, તો અહીંયા આવશે 0.1 માઇનસ આલ્ફા, એટલે કે 0.1 માઇનસ 3.16 ઇન્ટુ 10⁻10. કે એ મળી જશે, પી કે ઇઝ ઇક્વલ ટુ -log કે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.